શું તમે ક્યારે અનુભવ્યું છે કે લોકો તમારા સામે કંઈક બીજું કહે છે અને તમારી પાછળ કંઈક બીજું? જસ્ટ કલ્પના કરો, જો આવતીકાલથી લોકો તમારું નામ લેતા પહેલાં ડરે, જો ગોસિપ કરતા પહેલાં વિચારે કે આ માણસ વિશે બોલવું યોગ્ય નથી. આ વિડિયો માત્ર મોટિવેશન નથી, આ એક માનસિક કવચ છે. એક એવો સિસ્ટમ જેને તમે સમજી લો તો લોકો તમારી પાછળ વાત કરવી પોતે જ બંધ કરી દેશે. અને આ હું નથી કહી રહ્યો, આ કહે છે આચાર્ય ચાણક્ય, ભારતના સૌથી ખતરનાક વ્યૂહાત્મક દિમાગ. આજે આપણે શીખીશું ચાણક્ય નીતિના 5 એવા માનસિક નિયમો જે તમારી ઇજ્જતને એટલી મજબૂત બનાવી દેશે કે લોકો તમને નીચા બતાવવાની હિંમત જ નહીં કરે. પણ ધ્યાનથી સાંભળજો, આ નિયમ નરમ દિલવાળા લોકો માટે નથી. જો તમે અંત સુધી ટકી જશો તો તમારો વિચારવાનો ઢબ બદલાઈ જશે. હવે ધ્યાનથી સાંભળો. આ પહેલો નિયમ બાકીના 4 નિયમોની પાયાની ઈંટ છે. જો તમે તેને સમજી જશો તો તમારી અડધી સમસ્યાઓ અહીં જ સમાપ્ત થઈ જશે. ચાણક્ય કહે છે, જે માણસ દરેક વાતમાં પોતાની રાય આપે છે તેને કોઈ કિંમત રહેતી નથી. સાંભળવામાં આ થોડું કડવું લાગે, પણ જરા આસપાસ જુઓ. ઓફિસમાં, કોલેજમાં, પરિવારમાં કે મિત્રોમાં એવો કયો માણસ છે જેને સૌથી હલકામાં લેવામાં આવે છે? એ જ જે દરેક વિષયમાં એક્સપર્ટ બની જાય છે. કોઈ રાજનીતિની વાત કરે તો બોલે, કોઈ સંબંધોની વાત કરે તો બોલે, કોઈ બિઝનેસની વાત કરે તો બોલે. અને મજાની વાત શું છે? ઘણીવાર તેને પોતાને જ ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે. હવે તમે પોતાને એક પ્રશ્ન પૂછો. જે માણસને તમે સૌથી સિરિયસ લો છો, જેની હાજરીથી જ વાતાવરણ બદલાઈ જાય છે, શું તે દરેક ચર્ચામાં કૂદે છે? ના, તે શાંત રહે છે. અને એ જ તેની તાકાત બને છે. તે દરેક ચર્ચાનો ભાગ બનતો નથી, પણ જ્યારે બોલે છે તો લોકો વચ્ચે અટકાવતા નથી, ફોન નથી જોતા, મજાક નથી ઉડાવતા. શા માટે? કારણ કે લોકોને ખબર હોય છે, જો આ માણસ બોલી રહ્યો છે તો વિચારીને જ બોલી રહ્યો હશે. આજના સમયમાં સૌથી સસ્તું શું છે? બોલવું. મફતમાં બોલી શકાય, દિવસભર બોલી શકાય. સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર દરેક કોઈ કંઈક ને કંઈક બોલતો જ રહે છે. અને સૌથી દુર્લભ શું છે? મૌન. ચૂપ રહેવું સહેલું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે અંદર બોલવાની આગ સળગી રહી હોય, જ્યારે લાગે કે મને મારી સફાઈ આપવી જોઈએ, મારે પણ કંઈક કહેવું જોઈએ. પણ અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. લોકો એ લોકોની પાછળ વાત કરે છે જે દરેક જગ્યાએ પોતાની હાજરી જબરદસ્તી દેખાડે છે, જે દરેક જગ્યાએ દેખાવા માંગે છે, જે દરેક જગ્યાએ સાંભળાવા માંગે છે, જે દરેક જગ્યાએ સાબિત કરવા માંગે છે કે હું પણ અહીં છું. હવે એક ડરાવતી વાત સાંભળો. લોકો તમારી વાતોને નહીં, તમારી જરૂરિયાતને જજ કરે છે. જો તેમને લાગે કે તમને કોઈ પણ રીતે સાંભળાવવું જ છે તો તેઓ સમજી જાય છે, આ માણસ ધ્યાનનો ભૂખ્યો છે. અને જે માણસ ધ્યાનનો ભૂખ્યો હોય તેની ઇજ્જત ધીમે ધીમે ખતમ થવા લાગે છે. અહીં એક મોટો માનસિક ખેલ છે. જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે લોકો તમારા દિમાગને પોતે જ ભરવા લાગે છે. તેઓ વિચારે છે, આ એટલો શાંત કેમ રહે છે? આ વધારે રિએક્ટ કેમ નથી કરતો? આના દિમાગમાં શું ચાલતું હશે? અને માણસ જે વસ્તુને સમજી શકતો નથી તેની સામે ડરે છે. એ જ કારણ છે રહસ્યમય લોકો હંમેશા પાવરફુલ લાગે છે. હવે ધ્યાનથી સાંભળો. હું એ નથી કહેતો કે તમે મૂંગા બની જાઓ. હું એ કહું છું કે દરેક વાત પર રિએક્ટ કરવાનું બંધ કરો. દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી. દરેક તાણાનો જવાબ આપવો ફરજ નથી. દરેક બહેસ જીતવી કોઈ જીત નથી. ઘણીવાર ચૂપ રહેવું જ સૌથી મોટો જવાબ હોય છે. અને કડવું સત્ય સાંભળો. જે લોકો તમને નીચા બતાવવા માંગે છે એ લોકો તમારી વાતની રાહ જુએ છે. તમે એક શબ્દ વધુ બોલશો અને એ જ શબ્દને પકડીને તમારા વિરુદ્ધ વાપરી દેશે. એટલે ચાણક્ય કહેતા, શબ્દ બહાર મોકલતા પહેલાં તેને 10 વાર દિમાગમાં ફેરવો. હવે તમારા જીવનના કેટલાક પલો યાદ કરો. કેટલી વાર ગુસ્સામાં કંઈક બોલી દીધું અને પછી વિચાર્યું, કાશ ચૂપ રહ્યો હોત. એ એક વાક્ય, એ એક રિએક્શન તમારી ઇમેજને કેટલું નુકસાન પહોંચાડ્યું હશે. લોકો તમારી ભૂલો ભૂલતા નથી, ખાસ કરીને એ ભૂલો જે તમારી જીભમાંથી બહાર નીકળે છે. હવે એક મજેદાર પણ સચ્ચી વાત. દરેક વોટ્સએપ ગ્રુપમાં એક જ્ઞાની હોય છે. દરેક મુદ્દે જ્ઞાન આપશે, દરેક વાતમાં લાંબો વોઇસ નોટ મોકલશે. હવે તમે કહો, શું તમે એ માણસને સિરિયસ લો છો? લોકો તેનો મજાક ઉડાવે છે, તેના મેસેજ ઇગ્નોર કરે છે અને પાછળથી કહે છે, આ ફરી શરૂ થયો. તમારે એ માણસ બનવું નથી. જો તમે ઈચ્છો છો કે લોકો તમારો મજાક ઉડાવવો બંધ કરે તો દરેક વાત સમજાવવાની બંધ કરો. તમે કોણ છો એ તમારા શબ્દો નહીં, તમારું વર્તન બતાવશે. તમે કેટલા મજબૂત છો એ તમારી અવાજની ઊંચાઈ નહીં, તમારો નિયંત્રણ બતાવશે. થોડું શાંત રહો, થોડું પોતાને રોકો. દરેક વખતે બોલવાનું મન થાય, પોતાને પૂછો, આ વાક્યથી મારી કિંમત વધશે? જો જવાબ ના હોય તો ચૂપ રહો, કારણ કે મૌન ખાલી નથી. મૌનમાં શક્તિ હોય છે. અને યાદ રાખો, ચૂપ માણસને લોકો સમજી શકતા નથી, અને જેને લોકો સમજી શકતા નથી તેની સામે ડરે છે. ડર એટલે નફરત નહીં,
ડર એટલે માન. હવે તાત્કાલિકતા સમજો. જો તમે આજે પણ દરેક અનાવશ્યક વાતમાં બોલતા રહેશો તો લોકો તમને હંમેશા અવેલેબલ અને પ્રેડિક્ટેબલ માને છે. અને જે માણસ પ્રેડિક્ટેબલ હોય તેના વિરુદ્ધ બોલવું સરળ બને છે. પણ જે દિવસે તમે પોતાને રોકી લેશો, જે દિવસે દરેક જગ્યાએ બોલવાનું બંધ કરી દેશો, એ જ દિવસથી લોકો બદલાવા લાગશે. તેઓ તમારી ચૂપ્પી નોંધશે, તેઓ તમારી ગેરહાજરી અનુભવે છે, અને ધીમે ધીમે તમારી કિંમત તેમના દિમાગમાં વધવા લાગે છે. પણ યાદ રાખો, આ તો ફક્ત શરૂઆત છે. ફક્ત ચૂપ રહેવું પૂરતું નથી, કારણ કે જો તમે બીજો નિયમ નહીં સમજો તો લોકો તમારી ચૂપ્પીને પણ કમજોરી સમજી શકે છે. અને બીજો નિયમ પહેલા કરતાં પણ વધારે ખતરનાક છે. હવે ધ્યાનથી સાંભળજો. આ બીજો નિયમ પહેલા કરતાં પણ વધારે ખતરનાક છે, કારણ કે અહીં ભૂલ થઈ તો તમારી મહેનત અને તમારી ઇજ્જત એક જ ઝાટકામાં પડી શકે છે. ચાણક્ય નીતિ સ્પષ્ટ કહે છે, જે પોતાની શક્તિ બતાવે છે તે પોતાને જ કમજોરી તરફ ધકેલે છે. હવે આજની દુનિયા જુઓ. લોકો શક્તિ બનાવતા નથી, શક્તિ બતાવે છે. થોડી સિદ્ધિ મળી, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, કેપ્શનમાં લખ્યું હાર્ડ વર્ક પેઝ ઓફ. થોડા પૈસા આવ્યા, નવો ફોન, નવી ગાડી, અલગ અલગ એંગલથી ફોટા. થોડી પાવર મળી, અવાજ બદલાઈ ગયો, એટીટ્યૂડ આવી ગયો. હવે એક ડરાવતું સત્ય સમજો. લોકો તમારી સફળતાથી ખુશ નથી થતા. લોકો તમારી સફળતાથી તુલના કરે છે. અને જ્યાં તુલના આવે ત્યાં ઈર્ષ્યા જરૂર આવે. તમે વિચારો, હું તો ફક્ત ખુશી શેર કરું છું, પણ સામેનો માણસ વિચારે, આ મને નીચો બતાવી રહ્યો છે. અહીંથી પાછળની વાતો શરૂ થાય છે. અહીંથી પ્લાનિંગ શરૂ થાય છે. અહીંથી તમને પાડવાની કોશિશ શરૂ થાય છે. હવે પોતાને પૂછો, જો તમારી સાચી શક્તિ બધાને ખબર હશે તો દુશ્મનને મહેનત શા માટે કરવી પડે? તે તમારી કમજોરીઓ પોતે જ શોધી લેશે. એટલે ચાણક્ય કહેતા, શક્તિ છુપાવો, રણનીતિ છુપાવો, અને જ્યારે વાર કરો તો એવો કરો કે સામેવાળાને સંભાળવાનો સમય જ ન મળે. સિંહ જંગલમાં દરરોજ દહાડતો નથી, પણ આખા જંગલને ખબર હોય છે આ વિસ્તાર કોનો છે. સિંહ પોતાની શક્તિ પોસ્ટ નથી કરતો, સમજાવતો નથી કે હું કેટલો સ્ટ્રોંગ છું. તેની ચાલ, તેની આંખો અને તેની શાંતિ એ જ પૂરતી હોય છે. તમારે પણ એ જ બનવું છે. તમારે તમારી કિંમત જાહેર કરવી નથી, તમારે તેને અનુભવ બનાવી છે. જ્યારે લોકો પોતે અનુભવ કરે કે આ માણસ વધારે બોલતો નથી, પણ તેની આસપાસ કંઈ ગડબડ કરવાની ઈચ્છા પણ નથી થતી, અહીંથી માન શરૂ થાય છે. હવે એક માનસિક વાત સમજો. જે માણસને પોતાની શક્તિ બતાવવાની જરૂર પડે તે અંદરથી અસુરક્ષિત હોય છે, અને દુનિયા અસુરક્ષિતતા સૂંઘી લે છે. તમે એકવાર શક્તિ બતાવો, લોકો તાળી પાડશે, બીજી વાર તુલના કરશે, ત્રીજી વાર પ્લાનિંગ કરશે, અને ચોથી વાર તમારા સામે ઊભા થઈ જશે. આ કુદરત છે, આ માનસશાસ્ત્ર છે. હવે એક રસપ્રદ વાત સાંભળો. જ્યારે તમે તમારી શક્તિ છુપાવી રાખો છો ત્યારે તમે અનપ્રેડિક્ટેબલ બની જાઓ છો. અને જે માણસ અનપ્રેડિક્ટેબલ હોય તેની સામે લોકો ડરે છે. લોકો વિચારે, કોણ જાણે આ પાસે શું છે? કોણ જાણે આ શું કરી શકે? અને એ જ ડર તમારી સૌથી મોટી ઢાલ બની જાય છે. હવે અહીં એક સામાન્ય ભૂલ થાય છે. લોકો વિચારે, જો અમે બતાવીશું નહીં તો લોકો અમને નોટિસ નહીં કરે. ખોટું. લોકો તેને નોટિસ કરે છે જેની હાજરી ભારે હોય, જેનું વર્તન કન્સિસ્ટન્ટ હોય, અને જેનો એટીટ્યૂડ નિયંત્રિત હોય. તમારે ચીસો પાડવાની જરૂર નથી કે તમે મજબૂત છો. જો તમે સાચે મજબૂત છો તો તમારી ચૂપ્પી જ પૂરતી છે. હવે ડરની વાત સાંભળો. જે લોકો પોતાની શક્તિ જાહેર કરી દે છે તે પોતાના દુશ્મનોને પહેલેથી જ ચેતવણી આપી દે છે. અને જ્યારે દુશ્મન તૈયાર હોય ત્યારે નુકસાન વધારે થાય છે. ચાણક્ય યુદ્ધમાં પણ પોતાની શક્તિ પહેલાં બતાવતા નહોતા. તે રાહ જોતા, અને જ્યારે વાર કરતા ત્યારે સામેવાળો વિચારતો રહી જતો, આ થયું કેવી રીતે? તમારે પણ જીવનમાં એ જ કરવું છે. તમારા પ્લાન બધાને ન કહો. આગળનું પગલું બધાને ન બતાવો. તમારા કનેક્શન્સનો શો ન કરો. કારણ કે દરેક હસતો ચહેરો તમારો શુભેચ્છક નથી હોતો, અને દરેક વખાણ કરનાર તમારી પ્રગતિ નથી ઈચ્છતો. હવે એક પ્રશ્ન. શું તમે નોંધ્યું છે સૌથી પાવરફુલ લોકો પોતાની સિદ્ધિઓ વિશે કેટલું ઓછું બોલે છે? તેઓ કહેતા નથી, લોકો પોતે જાણી જાય છે. કારણ કે સાચી શક્તિ પરિણામોમાં દેખાય છે, જાહેરાતોમાં નહીં. જ્યારે લોકો પોતે અનુભવ કરે કે આ માણસ સાથે ઉલઝવું ભારે પડી શકે છે, ત્યારે ગોસિપ પોતે જ બંધ થઈ જાય છે. કારણ કે લોકો એ જ લોકો વિશે બોલે છે જેમને તેઓ સલામત નિશાન માને છે. જે માણસથી નુકસાનનો ડર હોય તેના વિશે લોકો વિચારીને બોલે છે. હવે તાત્કાલિકતા સમજો. જો તમે હજી પણ દરેક નાની જીતનો ઢોલ પીટતા રહેશો તો લોકો તમારી આગલી ચાલ માટે તૈયાર બેઠા હશે. પણ જો તમે પોતાને રોકી લેશો, તમારી શક્તિને શાંત રાખશો, તો તમે રમતમાં આગળ નીકળી જશો. અને છેલ્લી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. સાચી શક્તિ બહાર નથી હોતી. ન ગાડીમાં, ન પૈસામાં, ન ફોલોઅર્સમાં. સાચી શક્તિ હોય છે સેલ્ફ કંટ્રોલ.
જે દિવસે તમે બતાવવાની ઈચ્છા છોડશો એ જ દિવસે તમે સાચે મજબૂત બનવાનું શરૂ કરશો. અને યાદ રાખો, જે જેટલું વધારે બતાવે છે તે એટલું વધારે ગુમાવે છે. આ બીજો નિયમ તમારી પ્રતિષ્ઠાને મજબૂત કરે છે. પણ હજી સાચો સિમેન્ટ બાકી છે. કારણ કે ત્રીજો નિયમ નક્કી કરે છે લોકો તમને એક્સેસ માને છે કે ઓથોરિટી. હવે અહીં જરા રોકાઈ જાઓ, કારણ કે ત્રીજો નિયમ સીધો તમારી ઇજ્જતની જડ પર પ્રહાર કરે છે. અને જો તમે તેને હલકામાં લેશો તો લોકો તમને સારો માણસ તો કહેશે, પણ ક્યારેય સિરિયસ નહીં લે. ચાણક્ય સ્પષ્ટ કહે છે, જે બધાનો હોય છે તે કોઈનો નથી હોતો. સાંભળવામાં આ વાક્ય નાનું છે, પણ તેમાં આખી જિંદગીનું માનસશાસ્ત્ર છુપાયેલું છે. આજકાલ મોટાભાગના લોકો એક વાત પર ગર્વ કરે છે: હું બધા માટે અવેલેબલ છું. કોઈ પણ મને ક્યારે પણ કોલ કરી શકે છે. હું તરત જ રિપ્લાય કરું છું. સાંભળવામાં સારું લાગે છે ને? પણ સત્ય એ છે, આ જ આદત ધીમે ધીમે તમારી કિંમત ખતમ કરી દે છે. જો તમે બધા માટે અવેલેબલ છો, દરેક કોલ ઉઠાવો છો, દરેક મેસેજનો તરત જ જવાબ આપો છો, તો લોકો તમને એક વિકલ્પ સમજે છે, પ્રાથમિકતા નહીં. અને વિકલ્પને ક્યારેય માન નથી મળતું. હવે જરા ડરાવતી વાત સાંભળો. લોકો તમારી અવેલેબિલિટીને તમારી મજબૂરી માને છે. તેઓ વિચારે, આ તો હંમેશા ફ્રી રહે છે, આ તો ક્યારેય ના નથી કહેતો, આ તો ક્યાંય જતો નથી. અને જેને લોકો આગોતરું સમજવા લાગે તેની પાછળ વાત કરવી બહુ સહેલ બની જાય છે. કડવું સત્ય છે, પણ સત્ય છે. જે લોકોની સૌથી વધુ ઇજ્જત હોય છે તેમની પાસે પહોંચવું સહેલ નથી હોતું. તમે નોંધ્યું હશે, જે માણસનો સમય કિંમતી હોય તે દરેકને આપતો નથી. હવે અહીં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. તેઓ વિચારે, આ તો ઈગો છે, આ તો એટીટ્યૂડ છે. ના, આ ઈગો નથી, આ સેલ્ફ રિસ્પેક્ટનું આર્કિટેક્ચર છે. જેમ મજબૂત ઇમારતમાં દરેકને પ્રવેશ મળતો નથી, એમ મજબૂત માણસની જિંદગીમાં પણ દરેકને એક્સેસ ન મળવો જોઈએ. હવે તમારા જીવનને જુઓ. કેટલા લોકો છે જે કોઈ વિચાર્યા વગર તમને કોલ કરે છે? કેટલા લોકો છે જે પૂછ્યા વગર તમારી ઇમોશનલ એનર્જી લઈ જાય છે અને બદલામાં કંઈ આપતા નથી? ન તેઓ તમારી વૃદ્ધિમાં સાથ આપે છે, ન મુશ્કેલ સમયમાં ઊભા રહે છે. તેઓ ફક્ત તમારી અવેલેબિલિટીનો ઉપયોગ કરે છે. હવે એક ઉત્સાહભરી વાત સમજો. જે દિવસે તમે બાઉન્ડ્રી બનાવી શરૂ કરશો એ જ દિવસે લોકો બદલાવા લાગશે. કેટલાક લોકો નારાજ થશે, કેટલાક કહેશે, હવે તેમાં એટીટ્યૂડ આવી ગયો. પણ એ જ લોકો હતા જેમને તમારી સહેલી એક્સેસ ગમતી હતી, તમારી ઇજ્જત નહીં. દરેકને તમારી જિંદગીમાં પ્રવેશ ન આપો. દરેકને તમારી સમસ્યાઓ ન કહો. દરેકને તમારી પ્લાનિંગ ન બતાવો. કારણ કે મોટાભાગના લોકો તમારી સફળતામાં નહીં, તમારી કમજોરીમાં રસ રાખે છે. સાંભળવામાં અસહજ લાગે, પણ જરા વિચારજો. જ્યારે તમે કોઈને તમારી સમસ્યા કહો છો, સામેવાળો શું કરે છે? કેટલાક સાચે મદદ કરે છે, પણ મોટાભાગના લોકો એ માહિતી સ્ટોર કરી લે છે. અને એ જ માહિતી કાલે તમારી પાછળ ચર્ચાનો વિષય બની જાય છે. અહીંથી ગોસિપ શરૂ થાય છે. અહીંથી તમારી ઇમેજ તૂટે છે. હવે ડરાવતી વાત સાંભળો. જે માણસ પોતાની જિંદગી બધાને ખોલી દે છે તે પોતે જ પોતાને નગ્ન કરી દે છે. અને દુનિયા નગ્ન માણસને ક્યારેય માનથી નથી જોતી. તમારે પસંદગીશીલ બનવું પડશે. તમારે નક્કી કરવું પડશે કોણ તમારા સમયલાયક છે અને કોણ નથી. અને જ્યારે તમે પસંદગીશીલ બનશો ત્યારે લોકો વિચારશે, આ માણસ વિચાર કરીને ચાલે છે. અહીંથી ડર જન્મે છે. ડર એથી નહીં કે તમે ખોટું કરશો. ડર એથી કે લોકો તમને સમજી નથી શકતા. હવે એક ખૂબ મહત્વની વાત. એક્સેસ બંધ કરવાનો અર્થ એ નથી કે તમે રૂખા બની જાઓ. અર્થ એ છે તમે શિસ્તબદ્ધ રહો, પણ હંમેશા અવેલેબલ નહીં. તમે જવાબ આપો, પણ તરત નહીં. તમે વાત કરો, પણ બધું નહીં કહો. આ સંતુલન જ તમને ભીડથી અલગ કરે છે. હવે તાત્કાલિકતા સમજો. જો તમે આજે પણ દરેકને એક્સેસ આપતા રહેશો તો લોકો હંમેશા તમારો ઉપયોગ કરશે. અને જે માણસનો ઉપયોગ થાય છે તેની પાછળ વાતો થવી નક્કી છે. પણ જે દિવસે તમે તમારા સમયની કિંમત સમજી લેશો, જે દિવસે તમે તમારી એનર્જી બચાવી શરૂ કરશો, એ જ દિવસથી તમારી પ્રતિષ્ઠા બદલાવા લાગશે. લોકો વિચારશે, આ હવે પહેલા જેવો રહ્યો નથી, શાયદ તેની પાસે કંઈ મહત્વનું ચાલી રહ્યું છે. અને જ્યારે માણસ આવું વિચારે છે ત્યારે તે સામેવાળાને હલકામાં નથી લેતો. યાદ રાખો, દરેક માટે ખુલ્લું દરવાજો હંમેશા પગથી રોંદાય છે. પણ જે દરવાજે પહોંચવું મુશ્કેલ હોય એ જ દરવાજો કિંમતી હોય છે. અને હજી રમત પૂરી નથી, કારણ કે તમે એક્સેસ તો સીમિત કરી દીધો, પણ આગળનો નિયમ ન સમજ્યા તો લોકો તમને ઇમોશનલી મેનિપ્યુલેટ કરી શકે છે. ચોથો નિયમ હવે તમને શીખવશે અપમાન પર રિએક્શન નહીં, પણ નિયંત્રણ કરવું. હવે અહીં પૂર્ણ ધ્યાન આપો, કારણ કે આ ચોથો નિયમ સીધો તમારા કંટ્રોલ પાવર અને પ્રતિષ્ઠાની પરીક્ષા લે છે. અને સત્ય કહું તો આ નિયમ નબળા દિલવાળા માટે નથી. ચાણક્ય નીતિ સ્પષ્ટ કહે છે, જે અપમાન પર તરત પ્રતિક્રિયા આપે છે તે પોતે જ પોતાના શત્રુને શક્તિ આપે છે.
જરા કલ્પના કરો, કોઈ તમને નીચું બતાવવાની કોશિશ કરે છે, કોઈ વ્યંગ કરે છે, કોઈ બધાની સામે તમને અપમાનિત કરે છે, અને તમે શું કરો છો? તરત ભડકી જાઓ છો, અવાજ ઊંચો થઈ જાય છે, અથવા સફાઈ આપવી શરૂ કરો છો. અહીં જ રમત પૂરી થઈ જાય છે, કારણ કે જે પળે તમે રિએક્ટ કરો એ પળે તમે સામેવાળાને કહી દો છો, હા, તું મને અસર કરી ગયો, અને એ જ તો તે ઈચ્છતો હતો. આ માનસશાસ્ત્ર સમજો. ગોસિપ કરનાર, તાણા મારનાર, તમને નીચું બતાવનાર લોકો લોજિક માટે આવું કરતા નથી. તેમને તમારો રિએક્શન જોઈએ છે. તમારો ગુસ્સો, તમારી બેચેની, તમારી સફાઈ એ જ તેમનું ઈંધણ છે. તમે જેટલા રિએક્ટ કરશો તેટલા તેઓ આત્મવિશ્વાસી બનશે. તેમને લાગશે, વાર લાગી ગયો, અને આગળથી વધુ ઝેર ઉગડશે. હવે એક ડરાવતી વાત સમજો. લોકો તમારી ઇન્સલ્ટથી નહીં, તમારા રિએક્શનથી તમને જજ કરે છે. તમે ભડકી ગયા તો તમે નબળા લાગ્યા. તમે સફાઈ આપતા રહ્યા તો તમે દોષી લાગ્યા. પણ જો તમે શાંત રહ્યા તો રમત પલટી જાય છે. જો તમે થોડા સેકન્ડ ચૂપ રહો, જો ચહેરા પર કોઈ ભાવ ન દેખાડો, જો વાતને એમ જ પસાર થવા દો જાણે કશું થયું જ નહીં, તો સામેવાળો અંદરથી હિલી જાય છે. તે વિચારે છે, આ રિએક્ટ કેમ નથી કરતો? આને ખરાબ નથી લાગ્યું કે આ મારો કરતાં વધુ મજબૂત છે? અહીંથી પાવર શિફ્ટ શરૂ થાય છે. હવે એક ઉત્સાહભરી વાત સમજો. જ્યારે તમે અપમાન પર રિએક્ટ કરતા નથી પણ તેને રેકોર્ડ કરો છો, ત્યારે તમે પરિસ્થિતિના માલિક બની જાઓ છો. રેકોર્ડ કરવાનો અર્થ, તમે તે માણસને મનમાં નોંધો છો, તેની નિયત સમજો છો, તેનું લેવલ ઓળખો છો, અને પછી રાહ જુઓ છો. ચાણક્ય બદલો લેવા ઉતાવળ કરતા નહોતા. તેમને ખબર હતી, ભાવનામાં લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાન કરે છે. એટલે તેઓ રાહ જોયા કરતા. સાચા સમયની, સાચી જગ્યાની, સાચા મોકાની. અને જ્યારે વાર કરતા તો સામેવાળો સમજી જ શકતો નહીં કે આ થયું કેવી રીતે. તમારે પણ એ જ કરવું છે. જો કોઈ તમને જાહેરમાં અપમાનિત કરે અને તમે ત્યાં જ જવાબ આપો તો લડાઈ બરાબરીની બની જાય છે. પણ જો તમે શાંત રહો અને પછી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એક વ્યૂહાત્મક ચાલ ચાલો તો તમે ઉપર રહેશો. હવે એક જરૂરી વાત. ચૂપ રહેવું કાયરતા નથી. ચૂપ રહેવું નિયંત્રણ છે. કાયર તે છે જે પોતાના ગુસ્સાનો ગુલામ હોય. મજબૂત તે છે જે પોતાના ગુસ્સાને આદેશ આપે. અને દુનિયા આદેશ આપનારાઓથી ડરે છે. હવે તમારા જીવનના દ્રશ્યો યાદ કરો. કેટલી વાર કોઈએ તમને ઉશ્કેર્યા, તમે રિએક્ટ કર્યા, અને પછી પછતાવો થયો. ઊંઘ નથી આવી હશે, દિમાગ ફરી રહ્યો હશે, પોતાને કહ્યું હશે, આવું ન કહેવું જોઈએ હતું. એ પછતાવો તમારી એનર્જી ખાઈ જાય છે. પણ જો તમે ત્યારે ચૂપ રહ્યા હોત તો આજે પણ તમે શક્તિશાળી અનુભવતા હોત. હવે તાત્કાલિકતા સમજો. જો તમે દરેક અપમાન પર રિએક્ટ કરતા રહેશો તો લોકો તમને બટનવાળો માણસ સમજી લેશે. તેમને ખબર પડી જશે કયો શબ્દ તમને ટ્રિગર કરે છે, કયો તાણો તમને હચમચાવી દે છે. અને પછી તેઓ વારંવાર એ જ જગ્યાએ વાર કરશે. પણ જે દિવસે તમે રિએક્ટ કરવું બંધ કરી દો, એ જ દિવસથી લોકો ગૂંચવાઈ જશે. તેમનો ખેલ બંધ થઈ જશે. હવે એક માનસિક સત્ય સાંભળો. જે માણસ ઇમોશનલ નથી થતો તે ખતરનાક હોય છે. કારણ કે તેને મેન્યુપ્યુલેટ કરી શકાતો નથી. તેને ઉશ્કેરાઈ શકાતો નથી. તેને કંટ્રોલ કરી શકાતો નથી. એવા માણસની પાછળ લોકો બોલતા ડરે છે, કારણ કે તેમને ખબર નથી કે આ માણસ ક્યારે, કેવી રીતે અને ક્યાં જવાબ આપશે. અને એ જ અનિશ્ચિતતા તમારી સૌથી મોટી શક્તિ બની જાય છે. તમારે દરેક ઇન્સલ્ટનો જવાબ નથી આપવો, દરેક હુમલાનો રિપ્લાય નથી કરવો. ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. પણ યાદ રાખો, રેકોર્ડ કરવાનો અર્થ ભૂલી જવું નથી. તમે નિરીક્ષણ કરો, તમે શીખો, મનામાં નોંધો, અને જ્યારે સમય આવે તો એવું પગલું લો જે સામેવાળાને તમારી કિંમત સમજાવી દે. શોર વગર, ડ્રામા વગર. હવે છેલ્લી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. આ નિયમ તમને ભાવનાત્મક રીતે પરિપક્વ બનાવે છે. અને ભાવનાત્મક રીતે પરિપક્વ માણસને હંમેશા માન મળે છે. પણ હજી વાર્તા પૂરી નથી. કારણ કે તમે ચૂપ રહેવું શીખી ગયા, શક્તિ છુપાવવી શીખી ગયા,
એક્સેસ સીમિત કરી દીધી, અપમાન રેકોર્ડ કરવું શીખી ગયા, તો છેલ્લો નિયમ આ બધાને સીલ કરી દેશે. એ નિયમ શીખવશે કે તમારી હાજરી જ નહીં, તમારી ગેરહાજરી પણ લોકો પર અસર કરે. હવે ધ્યાનથી સાંભળો, આ છેલ્લો નિયમ છે, અને આ ફક્ત નિયમ નથી, આ તમારી આખી વ્યક્તિતાનો અંતિમ નિર્ણય છે. જો તમે પહેલા 4 નિયમ સાચી રીતે જીવી લીધા, તો 5મો નિયમ તમને એ સ્તરે લઈ જશે જ્યાં લોકો તમારી પાછળ બોલવું પોતે જ બંધ કરી દેશે. ચાણક્ય કહે છે, જેની ગેરહાજરી પણ અસર છોડી જાય, એ જ સાચો પ્રભાવશાળી માણસ. હવે આ વાક્યને અનુભવો. તમે ક્યાંક નથી, મીટિંગમાં, ઘરે, મિત્રોમાં કે કોઈ મહત્વના નિર્ણય સમયે, અને કોઈ કહે, આજે તે આવ્યો નથી. આ એક સંકેત છે. એનો અર્થ એ નથી કે તમે લોકપ્રિય છો, એનો અર્થ છે તમે મહત્વપૂર્ણ છો. અને મહત્વ ઇજ્જતની સૌથી મજબૂત કરન્સી છે. હવે એક ડરાવતી વાત સમજો. મોટાભાગના લોકો એવી જિંદગી જીવે છે કે તેમની હાજરી પણ કોઈ નોંધતું નથી. ગેરહાજરી તો દૂરની વાત. તેઓ આવે છે, બોલે છે, હસે છે અને ચાલ્યા જાય છે. કંઈ બદલાતું નથી. એવા લોકોની પાછળ વાત કરવી સરળ હોય છે, કારણ કે તેમની ઇમેજ મજબૂત નથી હોતું. પણ જેમની ગેરહાજરી અનુભવાય છે, તેમના વિશે લોકો વિચારીને બોલે છે, કારણ કે તેમને ખબર હોય છે, આ માણસ હલકો નથી. હવે એક ઉત્સાહભરી વાત સાંભળો. ગેરહાજરી શક્તિશાળી ત્યારે બને છે જ્યારે હાજરી પહેલાં અર્થસભર રહી હોય. ઇજ્જત શોરથી નથી આવતી, ઇજ્જત સતતતા પરથી આવે છે. દરરોજ થોડું સાચું કામ, દરરોજ એ જ ધોરણ, દરરોજ એ જ સિદ્ધાંતો. તમે જે કહો એ જ કરો, તમે જે વચન આપો એ જ નિભાવો. અને આ જ વાત ધીમે ધીમે લોકોના મનમાં બેસી જાય છે. લોકો સમજી જાય છે, આ માણસ ઓછું બોલે છે, પણ જે બોલે છે એ કરે છે. અને આવા માણસની ગેરહાજરી ખાલી ખુરશી જેવી નથી હોતું, એ એક ખાલી જગ્યા છોડી જાય છે. હવે એક પ્રશ્ન, તમે કયા માણસને યાદ રાખો છો, જે દરેક જગ્યાએ હોય કે જે ઓછું દેખાય પણ ઊંડો અસર છોડી જાય? જવાબ તમને ખબર છે. હવે ડરની વાત સાંભળો. જે લોકો દરેક જગ્યાએ દેખાય છે, દરેક જગ્યાએ બોલે છે, દરેક જગ્યાએ ગુસ્સે રહે છે, તેમની કિંમત ધીમે ધીમે ઘટે છે. પણ જે માણસ પોતાની હાજરીને નિયંત્રિત કરે છે, એ જ માણસ માન મેળવે છે. તમારે દરેક જગ્યાએ દેખાવું જરૂરી નથી, દરેક ચર્ચાનો ભાગ બનવું જરૂરી નથી. ફક્ત ત્યાં રહો જ્યાં તમારી કિંમત વધે, અને જ્યાં નહીં ત્યાં તમારી ગેરહાજરી વધુ શક્તિશાળી બનશે. હવે તાત્કાલિકતા સમજો. જો તમે આજે પણ દરેક જગ્યાએ તમારી હાજરી જબરદસ્તી રાખશો, તો લોકો તમને બેકગ્રાઉન્ડ નોઇઝ બનાવી દેશે. પણ જે દિવસે તમે ઓછું દેખાવા લાગશો, ઓછું બોલવા લાગશો અને વધુ અર્થસભર બનશો, એ જ દિવસથી લોકો તમને નોંધવા લાગશે. હવે એક માનસિક સત્ય સાંભળો. લોકો સતતતાનું માન કરે છે, ચમકનું નહીં. તમે એક દિવસ સારા રહો, બીજા દિવસે બદલાઈ જાઓ, તો લોકો ગૂંચવાઈ જાય. પણ જો તમે દરેક પરિસ્થિતિમાં એક સરખા રહો, તો લોકો તમને પ્રિડિક્ટેબલ નહીં પણ રિલાયેબલ માને છે. અને રિલાયેબલ માણસની પાછળ વાત કરવી ખતરનાક બને છે, કારણ કે તેમની ઇમેજ મજબૂત હોય છે. ધીમે ધીમે લોકો સમજી જાય છે, આ નકલી નથી, આ દેખાવ નથી કરતો, આ સાબિત કરે છે. અને જ્યારે પ્રતિષ્ઠા મજબૂત બની જાય, તો લોકો તમારી પાછળ બોલતા પહેલા 2 વાર વિચારે છે. કારણ કે તેમને ખબર હોય છે, આ માણસ જવાબ નહીં આપે, આ બહેસ નહીં કરે, આ સફાઈ નહીં આપે. પણ જો સમય આવ્યો, તો આ માણસ ચોક્કસ નીચે પાડશે, શોર વગર, ચેતવણી વગર. હવે છેલ્લી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. ગેરહાજરીનો અર્થ દુરાવ નથી. ગેરહાજરીનો અર્થ છે નિયંત્રિત હાજરી. તમને ખબર હોય ક્યારે આવવું, ક્યારે બોલવું અને ક્યારે દૂર થવું. એ જ જાગૃતિ તમને સામાન્ય લોકોમાંથી અલગ બનાવે છે. હવે વિચારો, જો તમે કોઈ ગ્રુપમાંથી ચાલ્યા જાઓ અને લોકો રાહતનો શ્વાસ લે, તો તમે ખોટો રસ્તો પસંદ કર્યો છે. પણ જો તમે જાઓ અને લોકો કહે, આજે વાતાવરણ કંઈક અલગ છે, તો સમજી લો, તમે તમારી પ્રતિષ્ઠા સાચી બનાવી છે. અહીં પહોંચતા લોકો તમારી પાછળ બોલવું બંધ કરી દે છે, કારણ કે તેમને ખબર હોય છે, આ માણસ ઓછો દેખાય છે, પણ તેનો અસર ઊંડો છે. હવે પ્રશ્ન તમારો છે, શું તમે ફક્ત હાજર રહેવા માંગો છો કે એવો માણસ બનવા માંગો છો જેની ગેરહાજરી અનુભવાય? ફેસલો હમણાં જ લેવો પડશે, કારણ કે પ્રતિષ્ઠા એક દિવસમાં નથી બનતી, પણ હમણાંથી બનવી શરૂ થાય છે. હવે પ્રશ્ન એ છે, આ 5 નિયમોમાંથી તમે કયો નિયમ હમણાંથી અપનાવશો? યાદ રાખો, ઇજ્જત માંગવામાં આવતી નથી, ઇજ્જત ડિઝાઇન કરવામાં આવે છે. જો આ વાતો તમને ગમી હોય અને તમારા અંદર પણ જીતવાની આગ સળગી હોય,
તો હમણાં ચાણક્ય પ્રેરિત ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીં તમને જીવન બદલાવી દે તેવી દરેક પ્રેરણા મળશે.